વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને ગુજરાતી માધ્યમ. આપણે અત્યારે 22મો પાઠ શરૂ છે, રાસાયણિક સહનિયમન અને સંકલન. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે બધી વાતચીત કરી હતી કે કઈ રીતને હોર્મોન્સ કામ કરે, અંતઃસ્ત્રાવ બધા કામ કરે. પછી સેકન્ડ લેક્ચરની અંદર આપણે હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્લેન્ડ જોઈ હતી. અને ફર્સ્ટ લેક્ચરમાં એની સાથે આપણે મેલેટોનિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી પિનિયલ ગ્રંથિ. આજે આપણે અભ્યાસ કરવાનો છે સ્વાદુપિંડનો. એક સંયુક્ત એક કોમ્પોઝિટ ગ્લેન્ડ છે, એટલે કે એની અંદર ઘણી બધી નળીઓ હોય. આ બધી નળીઓ ભેગી થઈ અને એક પાછી મોટી નળી બનતી હોય. આવી બધી નળીઓ ભેગી થઈને એક નળી પછી બહાર થાય. આપણને ખબર છે કે આ નળી કે જે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થયેલા સ્વાદુરસનું વહન કરે, એનું નામ આપણે પાડ્યું હતું સ્વાદુરસ વાહિની. પણ આપણે એનું કામ નથી, કારણ કે અત્યારે આપણું લેસન છે એ અંતઃસ્ત્રાવી તંત્રનો પાઠ છે ને. એટલે આને આપણે ભણવાની છે એક એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે, એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે. નો ડાઉટ આ પોતે બંને છે, બહિર્સ્ત્રાવી ગ્રંથિ એઝ વેલ એઝ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો એની અંદર અમુક ભાગ એવો હશે કે જે ભાગ માંથી ઉત્પન્ન થતા બધા રાસાયણિક સંદેશા વાહકો રુધિરમાં ભળતા હોય, અને બીજો ભાગ એવો હશે કે જેમાંથી ઉત્પન્ન થતા ઘટકો એક નળીના પોલાણની અંદર ઠલવાતા હોય. તો આ પોતે શા માટે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એની એક આકૃતિ આપણે દોરીએ એટલે તમને આઈડિયા આવી જશે. હું અત્યારે સ્વાદુપિંડ ખંડિકાનો છેદ દોરી રહ્યો છું. હમણાં તમને ખબર પડશે કે એનું એરેન્જમેન્ટ કઈ રીતનું હોય. જોજો, અહીંયા એ નળીનું પોલાણ થઈ ગયું અને અહીંયા હું થોડા કોષ દોરી નાખું એટલે તમને આઈડિયા ક્લીન થાય માઇન્ડમાં કે ઓકે, આ બધા કોષોમાંથી ઉત્પન્ન થતા ઘટકો નળીના પોલાણમાં ઠલવાય છે. આ એક મેં એકમ અત્યારે તમે આપની સામે મૂક્યો, તમારી સામે મૂક્યો. હવે આ સેલ તો આવો હશે ને, જોજો આ સેલ તો આવો છે ને, આ બીજો સેલ, એવી રીતના ત્રીજો સેલ, આ તો બધા સેલ છે ને. તો આ બધા સેલ ભેગા થઈને યુનિટ બનાવે, એકમ. પછી આને તમે આ મેં જે અહીંયા યુનિટ અત્યારે ડ્રોઈંગ કર્યો, આની જો આની પાછળ એની પાછળ એમ કરતાં કરતાં આખી નળી થઈ જશે. તો આ નળીની દિવાલના બધા કોષો થયા. આ એનું કોષ કેન્દ્ર આપણે કરી નાખીએ. એક તમારી સિમ્પલ સમજણ ક્લિયર થાય એના માટેની ફિગર ડ્રો કરીશ. હવે આમાંથી ઉત્પન્ન થયેલા ઘટકો આ નળીના પોલાણમાં ઠલવાશે એટલે આ બહિર્સ્ત્રાવી ગ્રંથિ થઈ. બહિર્સ્ત્રાવી ગ્રંથિ થઈ. જો આ બધા ઘટકો બ્લડમાં ભળે તો એ અંતઃસ્ત્રાવી. તો એવાય તે અમુક તો ભાગ હોવાના ને, હોવાના જ તે. તો હવે અહીંયા હું એ નળી સિમ્પલ આ રીતે નળીનો જે ભાગ છે એ આને પેનક્રિયાટિક એસિનસ, સ્વાદુપિંડ ખંડિકા આપણે શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો કહી શકીએ સ્વાદુપિંડ ખંડિકાઓ. તો સ્વાદુપિંડ ખંડિકાની આપણે અહીંયા આકૃતિ દોરી છે એમ માનવાનું છે. મેં આ રીતે અત્યારે કરી નાખ્યું સિમ્પલ. આ એનું પોલાણ થઈ ગયું. એટલે જો આપણે સ્વાદુપિંડનો છેદ લઈએ અને આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આપણને આવા ઘણા બધા ભાગ દેખાય. આની સિવાયનો જે ભાગ દેખાય ને એ ભાગ કોષોનો સમૂહ છે, જેને આપણે ગ્રીન કલરથી દોરીએ. આપણે જેનું કામ છે આ ભાગ અંતઃસ્ત્રાવી ભાગ છે. અને લેંગરહાન્સના કોષપુંજના નામે ઓળખવામાં આવે છે. મેં એક દોર્યો કોષોનો સમૂહ એટલે લેંગરહાન્સના કોષપુંજ. આપણે આને લખીએ લેંગર
હાંસનો કોષપુંજ, આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ, ઇંગ્લિશમાં એવું છે. ને અહીંયા બધી જગ્યાએ સંયોજક પેશી, રુધિરવાહિની ને એવું બધું પડ્યું હોય. કારણ કે આના પાછું સંપર્કમાં જવું જોઈએ સૂક્ષ્મ રુધિર કેશિકા, તો જ આમાંથી ઉત્પન્ન થયેલા ઘટકો, આ જે લેંગરહાન્સના કોષપુંજો છે એમાંથી ઉત્પન્ન થયેલા ઘટકો, આ ગ્રીન કલર ના કોષો એટલે લેંગરહાન્સના કોષપુંજો, આમાંથી ઉત્પન્ન થયેલા ઘટકો રુધિર કેશિકાની અંદર વહન પામતા રુધિરમાં ઠલવાશે તો જ આ અંતઃસ્ત્રાવી ભાગ કહેવાય, નહીતર ન કહેવાય. તો આ ભાગને કારણે ઈ પોતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ, આ ભાગને કારણે ઈ પોતે બહિર્સ્ત્રાવી ગ્રંથિ, સ્વાદુપિંડ ખંડિકાને કારણે. આપણે આનું નામે લખી નાખીએ સ્વાદુપિંડ ખંડિકા. આપણે આનું કામ છે. હવે આ જે બધા લેંગરહાન્સના કોષપુંજો છે ને એ 1 થી 2 મિલિયન હોય. 1 મિલિયન એટલે 10 લાખ થાય આખા સ્વાદુપિંડમાં, કે જે સમગ્ર સ્વાદુપિંડનો ખાલી 1 કે 2% જ ભાગ બનાવે. એનો મતલબ એમ થયો કે વધારે આ બધા ભાગ છે, આ ભાગ બહુ ઓછા છે. પણ એ ઓછા છે તોય તે કેટલા છે? તો કે 1 થી 2 મિલિયન છે. એ પોતે ઓછા છે તોય તે 1 થી 2 મિલિયન છે. એટલે 10 લાખ થી 20 લાખ થયા તો આખું જે હશે સ્વાદુપિંડ એની અંદર તો આ બધા ભાગ કેટલા હશે? એટલે તમને એમ પૂછે કે લેંગરહાન્સના કોષપુંજમાંથી ઉત્પન્ન થતા ઘટકો અને સ્વાદુપિંડ ખંડિકામાંથી ઉત્પન્ન થતા ઘટકો, આ બેમાંથી વધારે કોણ ઉત્પન્ન થાય? તો તમારે આમ નામ કહેવાનું સ્વાદુપિંડ ખંડીમાંથી. ઈ કોણ? સ્વાદુપિંડ ખંડિકામાંથી ઉત્પન્ન થતા બધા ઘટકો કોણ? તો એ તો આપણને ખબર, સ્વાદુરસ. એટલે સ્વાદુરસ વધારે ઉત્પન્ન થાય, જ્યારે આમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન ઓછો ઉત્પન્ન થાય સાપેક્ષ. એટલે સ્વાદુરસની માત્રા વધારે હોય. હવે આની અંદર આપણે અભ્યાસમાં લેવાના છે 2 અલગ અલગ પ્રકારના કોષો, એક આલ્ફા કોષો ને એક બીટા કોષો. આમાં ડેલ્ટા કોષો હોય. આપણે અત્યારે ખાલી આ 2 કોષો આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જોવાનું. જે આલ્ફા કોષ છે ને એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, આમાંથી ગ્લુકાગોન, અને આમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ તમને બધાને ખબર છે ઇન્સ્યુલિન, જેના વિશે તમે જાણો જ છો. ઇન્સ્યુલિન ગેરહાજર હોય તો બ્લડમાં ગ્લુકોઝ લેવલ વધી જશે, રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય, એટલે આપણને ડાયાબિટીસ નામનો રોગ થાય. એનું નામ ડાયાબિટીસ મેલિટસ. અને ઓલો ADH નહોતો તો આપણે એનું નામ પાડ્યું હતું ડાયાબિટીસ ઇન્સિપિડસ. આ છે એ કોણ છે? ડાયાબિટીસ મેલિટસ. તો આની અંદર રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે એટલે યુરિનમાં તે શર્કરાનું પ્રમાણ વધે, અને એક હાનિકારક દ્રવ્ય, એક બોડી, એક સબસ્ટન્સ, એક રસાયણ ઉત્પન્ન થાય જેનું નામ છે કીટોન. એ કીટોનની હાજરી યુરિનમાં આવે, આને કહેવાય ડાયાબિટીસ મેલિટસ. પણ એ બધું કઈ રીતના થાય આપણે જોઈએ. અત્યારે આપણને સિમ્પલ એટલો તો ખબર પડી કે ઇન્સ્યુલિન જો ગેરહાજર હોય તો થાય. ઓકે, હવે આ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ છે, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, એટલે આપણે અહીંયા શું મૂકી દઈએ? હોર્મોન. આ બધાના ટાર્ગેટ સેલ હોય, એટલે કે લક્ષ્ય કોષ હશે ને. આનો લક્ષ્ય કોષ હિપેટોસાઇટ, યકૃત કોષ. બીજો એનો લક્ષ્ય કોષ એડિપોસાઇટ, મેદપૂર્ણ પેશી કોષ. મેદપૂર્ણ ચરબી જ્યાં જમા થયેલી આપણે આવી ગયું છે પ્રાણી પેશીઓની અંદર, તો મેદપૂર્ણ પેશી કોષ. એડિપોસાઇટ. આ 2 સામાન્ય રીતે લક્ષ્ય કોષ છે. હવે યકૃત કોષ ઉપર તો આ પાછો કામ કરે, તો આપણે ગ્લુકાગોનનો લક્ષ્ય કોષ આ યકૃત કોષ કરી નાખીએ. યકૃત કોષ, આ લક્ષ્ય કોષ, આ હું અહીંયા અત્યારે લખતો નથી, અને આ યકૃત કોષ છે એમ તો માની લ્યો. આ યકૃત કોષ છે. રેડી? તો ભાઈ ઇન્સ્યુલિન આને કઈ રીતને સંદેશા આપે? ઇન્સ્યુલિન આ યકૃત કોષને કઈ રીતે સંદેશા આપે, કઈ રીતને આને મેસેજ આપે, એ પાછું આપણે સમજવું પડશે. તો અહીંયા હું લખું છું આ યકૃત કોષ, ધીસ ઇઝ યકૃત કોષ. તો યકૃત કોષ ની બાજુમાં
રુધિરવાહિની આ બાજુ આપણે દોરી નાખીએ રુધિરવાહિની, એની અંદર રુધિર, આની અંદર રુધિર, મજા પડે એવું છે. સૂક્ષ્મ રુધિર કેશિકા બધા કોષના સંપર્કમાં હોય આવું આપણે ભણી ગયા છીએ. પેશીય જળ યાદ કરો, આપણે પરિવહન તંત્ર વાળા પાઠમાં ઈસીજી વાળો જે આપણો પાઠ છે એમાં. હવે કેવું થાય કે આપણે જમ્યા, ગળ્યું ખાધું એટલે તરત જ એનું રાસાયણિક પાચન થશે અને અંતે બધા ગ્લુકોઝના મોલિક્યુલ્સ ઉત્પન્ન થવાના. આ જે બધા ગ્લુકોઝના મોલિક્યુલ ઉત્પન્ન થાય, અણુઓ ઉત્પન્ન થાય, એ બધાનું પાછું અભિશોષણ થવાનું ને. તો એ અભિશોષણ થાય એટલે એ જે બ્લડ હોય, રુધિર હોય, એની અંદર ગ્લુકોઝ વધી ગયો. હવે આવું જ્યારે રુધિર, વધેલા ગ્લુકોઝ વાળું રુધિર આ યકૃત પાસે આવે ત્યારે જે ઇન્સ્યુલિન હોય ને, ઇન્સ્યુલિન એ આ યકૃત કોષને સંદેશો આપે. ઇન્સ્યુલિન યકૃત કોષને સંદેશો આપે. ઇન્સ્યુલિન તે બ્લડમાં જશે. આ પોતે એક પેપ્ટાઇડ અંતસ્ત્રાવ છે ઇન્સ્યુલિન, એટલે કે એનો નેચર, એનો ગુણધર્મ પ્રોટીન છે. તો એમના રિસેપ્ટર આ કોષરસ પટલમાં ખૂપેલા હશે, સેલ મેમ્બ્રેન ની અંદર ખૂપેલા હશે, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. આપણું આ જ પાઠનું તમે સૌથી પહેલું લેક્ચર યાદ કરો એટલે તમને ખબર પડી જાય. તો એ બધા રિસેપ્ટરની સાથે ઇન્સ્યુલિન જોડાઈ જાય એટલે આ કોષ પોતે ઉત્તેજિત થયો. આ કોષ કામ શું કરે? તો કે આ જે બ્લડમાં વધી ગયેલું ગ્લુકોઝ છે એને અપટેક કરે, એને લે, એનો અંદર ઉપયોગ કરશે, એનો અંદર ઉપયોગ કરશે ચયાપચયની પ્રક્રિયામાં. પ્લસ અંદર જે ગ્લુકોઝ વધ્યો છે એમાંથી ગ્લાયકોજનનું નિર્માણ પ્રેરે. તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનવાની ક્રિયા ગ્લાયકોજીનેસિસ, ગ્લાયકોજનનું જીનેસિસ એટલે સિન્થેસિસ, એને શું કે ગ્લાયકોજીનેસિસ. એને આપણે અહીંયા કાંક લખી નાખીએ એક નવી ટર્મ તરીકે કે ગ્લાયકોજીનેસિસ, સિન્થેસિસ ઓફ ગ્લાયકોજન ફ્રોમ ગ્લુકોઝ. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનનું નિર્માણ. ગ્લુકોઝ મોનોમર છે તો ગ્લાયકોજન પોતે પોલિમર છે, જૈવિક અણુઓ વાળા પાઠની અંદર પણ ભણ્યા. તો આ ઘટના કોષની અંદર થઈ, પણ આ કોષને આ ઘટના કરવા માટે કોણે ઉત્તેજિત કર્યો? આન્સર આવશે ઇન્સ્યુલિન નામના અંતસ્ત્રાવે. તો ઇન્સ્યુલિન તો અહીંયા જોડાયેલો છે, જેની અસર હેઠળ આ કોષ ઉત્તેજિત થયો, ગ્લુકોઝનું ગ્રહણ કર્યું, ગ્લુકોઝનો ઉપયોગ કર્યો, ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવડાવ્યો. તો જોજો આ જે બ્લડ છે એમાંથી આ ઇન્સ્યુલિને ગ્લુકોઝને વધાર્યો કે ઘટાડ્યો બ્લડમાંથી? તો નેચરલ તમારે આન્સર આપવો પડે કે સાહેબ એણે તો બ્લડનો જે ગ્લુકોઝ ઇન્ક્રીઝ થયેલો હતો એ એણે ઘટાડી દીધો. તો આ જે ઘટાડો કરે છે ઇન્સ્યુલિન, એટલે ઇન્સ્યુલિનને હાઇપોગ્લાયસેમિક અંતસ્ત્રાવ હોર્મોન કહેવાય. હાઇપોગ્લાયસેમિયા ગ્લુકોઝ ઓછો કરે તે. પણ વ્યવસ્થિત સમજો, આપણા બ્લડની અંદર ગ્લુકોઝની જેટલી માત્રા હોવી જોઈએ એનેથી આ ગ્લુકોઝની માત્રા વધેલી છે, કારણ કે આપણે બધું ફૂડની અંદર આપણે કાર્બોદિત લીધું હતું, એનું રાસાયણિક પાચન થયું હતું, એટલે એને અંતે ઉત્પન્ન થયેલા બધા ગ્લુકોઝના અણુઓનું અભિશોષણ થયું હતું. એટલા માટે બ્લડમાં આ ગ્લુકોઝની માત્રા વધી ગઈ હતી, નોર્મલ કરતાં વધી ગઈ હતી. તો ઇન્સ્યુલિને તો ખાલી શું કર્યું? આ જે નોર્મલ કરતાં વધેલી માત્રા છે એ ગ્લુકોઝનું જ તે શોષણ કરાવડાયું. એટલે આ ગ્લુકોઝ બ્લડમાંથી અંદર વયો ગયો, એટલે કે બ્લડમાં ગ્લુકોઝ ઘટી ગયો. ક્યાં સુધી? એમની નોર્મલ સાંદ્રતા થાય ત્યાં સુધી. એટલે તમને નવાઈ લાગશે કે આ બેયનું જો તમને કાર્ય પૂછે, આનું કાર્ય આનેથી ટોટલ વિપરીત છે. ગ્લુકાગોનનું કાર્ય ઇન્સ્યુલિનથી ટોટલી વિપરીત છે. એટલે બંનેની ઇફેક્ટને એકબીજાથી એન્ટાગોનિસ્ટ કહેવાય. એન્ટાગોનિસ્ટ, એકબીજાથી વિરોધાભાસી અસર. પણ બંનેની અસરનું જે કોઈ પણ પરિણામ આપણને મળે છે એ ગ્લુકોઝની સમસ્થિતિની જાળવણી. ગ્લુકોઝની સમસ્થિતિની જાળવણી. હોમિયોસ્ટેસિસ યાદ રાખજો. હોમિયોસ્ટેસિસ એટલે સમસ્થિતિ, એટલે કે રુધિરની અંદર ગ્લુકોઝની સાંદ્રતા જળવાય. તો એક અંતસ્ત્રાવ એવો છે કે જે બ્લડમાં ગ્લુકોઝ ઘટી જશે તો એને વધારી દેશે ગમે એમ કરીને. એક એવો છે
કે નોર્મલથી જો વધી જશે તો એને ઘટાડી દેશે. ઘટાડ્યું એટલે હાઇપોગ્લાયસેમિક, તો જે વધારે એને હાઇપરગ્લાયસેમિક. તો આ ગ્લુકાગોન છે એટલે અહીંયા આપણે લખીએ કે આ હાઇપરગ્લાયસેમિક છે. હાઇપરગ્લાયસેમિક, હમણાં હું આગો જઈશ એટલે દેખાશે. હાઇપરગ્લાયસેમિક. ગ્લાયકોલિસિસ તમારે આગળ ઉપર ભણવામાં આવશે, એટલે ગ્લુકોઝનું બ્રેકડાઉન, તૂટવું. તો જ્યાં લાઇસિસ આવે LYSIS અથવા તો પ્રોનાઉન્સિએશન લિસિસ થાય, તો એ શું કરે? ટૂટવું એમ સૂચવે છે. અહીંયા હાઇપરગ્લાયસેમિક, અહીંયા લાઇસિસ નથી, અહીંયા ખાલી એકલું ગ્લાયસેમિક જ છે. તો હાઇપરગ્લાયસેમિક, ગ્લુકોઝ હાઇપર થઈ ગયો, વધી ગયો એવી કન્ડિશન. પણ જો ગ્લાયકોલાઇસિસ આવે તો ગ્લુકોઝ તૂટે. તો ગ્લાયગ્લાય શબ્દ આવે એટલે ગ્લુકોઝ સાથે રિલેટેડ હોય, એ ખાસ યાદ રાખવાનું. પછી લિપોલાઇસિસ આવે તો લિપિડ તૂટે. પછી પ્રોટીઓલાઇસિસ આવે તો પછી પ્રોટીન તૂટે. તો આ અંતસ્ત્રાવનું આ નામ. હવે મારે એ સાબિત કરવાનું કે આ પોતે અંતસ્ત્રાવ, અહીંયા ગ્લુકોઝ કઈ રીતને વધારે. આનો તે લક્ષ્ય કોષ કોણ છે? યકૃત જ છે. તો આમાંથી અમુક જણા તો આઈડિયા આવી ગયો, સાહેબ એ આ મૂંધું કરતો હશે. આ જો બ્લુ કલર છે એ આપણે હવે આના માટે લઈ લીધો છો. અહીંયા સેલમાં આ ઊંધું કરતો હોય. ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ, તો ભાઈ એણે કોને તોડ્યું? ગ્લાયકોજનને. કારણ કે જો ગ્લુકોઝનો એક મોલિક્યુલ તમે એક ગોળ કરો તો આમાં તો કેટલા બધા ગોળિયા છે, કારણ કે આ તો પોતે પોલિમર છે. તો આ ઘટના કોણ ઉત્તેજે? ગ્લુકાગોન. એટલે કે ગ્લાયકોજનને તોડી એને બ્રેકડાઉન કરી. તો ભાઈ ગ્લાયકોજનને તોડવું એટલે ગ્લાયકોજીનોલાઇસિસ. ગ્લાયકોજીનોલાઇસિસ પ્રેરે. કોણ પ્રેરે? ગ્લુકાગોન. એટલે આ ગ્લુકોઝ જે ઉત્પન્ન થયો, ઈ ગ્લુકોઝ, આ ગ્લુકોઝને આપણે રેડ કલરથી દર્શાવશે એટલે હું આમ કરું છું, ઈ એરો, ઈ અહીંયા આવી ગયો. એટલે અહીંયા ગ્લુકોઝ જે ઘટી ગયેલો હોય ને એ વધે. તો ગ્લુકાગોનને કારણે રુધિરમાં ગ્લુકોઝ વધી રહ્યો છે, એટલે એને હાઇપરગ્લાયસેમિક અંતસ્ત્રાવ કહે. આવું બધું ક્યારે થાય હું તમને સમજાવું. અત્યારે નવરાત્ર હાલતા હોય, માનો કે આ લેક્ચર જ્યારે તમારી સામે આવશે તે વખતે નવરાત્રી ખતમ થઈ ગઈ હશે. પણ હું અત્યારે ચાલુ નવરાત્રી ઉતારું છું. એટલે નવરાત્રીમાં બધાને કોકને સવારે એક ટાણા હોય, કોકને સાંજે એક ટાણા હોય, કોકને આખો દિવસ નકોડો હોય, અપવાસ. અમે તો સ્ટાફમાં એક ભાઈ તો નિર્જળા કરે, એટલે કે પાણી ન પીને ખાય નહીં, આખો દિવસ આમ નામ કાઢવાનો. તો સારું, અહીંયાથી તો ગ્લુકોઝ જેટલો હતો એ તો ખાલી થઈ ગયો, એટલે એના બ્લડમાં આ જે ગ્લુકોઝ છે એ એમના બ્લડમાં થોડોક ઓછો થઈ ગયો હોય. તો તે વખતે એનામાં ગ્લુકાગોન ઉત્પન્ન થાય. ગ્લુકાગોન ઉત્પન્ન થઈ અને આ યકૃત કોષ એટલે કે હિપેટોસાઇટને સંદેશો આપે કે જે ઓલું નવરાત્રી પહેલાનું ખાધેલું હતું એની અંદર આ જે બધું મસ્ત હારું ખાધું હતું અને પછી ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બન્યો હતો, હવે આપણે ગ્લાયકોજનને પાછું તોડી એમાંથી ગ્લુકોઝ બનાવવાનો, ગ્લુકોઝને બ્લડમાં જવા દેવાનો. તો આ બ્લડ આખા બોડીમાં ફરશે, તો તમામ કોષોને ઉર્જાનો સ્ત્રોત મળી રહેશે. કારણ કે ગ્લુકોઝનું દહન થશે તો જ એટીપી બનવાના. તો આ કામ કરે. હજી કોક વધારે ફાસ્ટિંગ કરતું હોય, આ બધું થોડું ઘણું ખાલી થાય તો આ કે મારી આગળ તો બીજો તે મેસેજ છે. ઈ શું? તો કે ઈ મેસેજનું નામ ગ્લુકોનિયોજિનેસિસ. ગ્લુકોનિયોજિનેસિસ. આ ગ્લુકોનિયોજિનેસિસ શબ્દનો અર્થ શું થાય ખબર? નવા ગ્લુકોઝનું નિર્માણ કરવું, નવો ગ્લુકોઝ બનાવો. સારું, કઈ રીતને બનાવતો? CO2H2 ભેગું કરે તો પાછું ત્યાં અંદરની બાજુએ ક્લોરોફિલ જોઈએ. ક્લોરોફિલ તો આની પાસે છે નહીં, કારણ કે આ તો લાક્ષણિક પ્રાણી કોષ છે, હરિત કણ તો આની અંદર હોય નહીં. તો આમાં શું થાય? જોજો ભાઈ, નવો ગ્લુકોઝ બને પણ ચરબી હોય ને, ચરબી અથવા તો પ્રોટીનમાંથી નવો ગ્લુકોઝ બને. તો ગ્લુકોનિયોજિનેસિસમાં નવો ગ્લુકોઝ બને. અહીંયા હું લખું છું કે ધેરફોર આ ગ્લુકોઝ, ઈ ગ્લુકોઝ અંદર આવશે. એટલે બ્લડમાં, રુધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા વધી. ક્યાં સુધી વધે? એની જે નોર્મલ નો આવી જાય ત્યાં સુધી વધવાની ને. તો આ બે ભેગા થઈને એક જણાએ વધારીને કંટ્રોલ કર્યું, એક જણાએ ઘટાડીને કંટ્રોલ કર્યું. આ જે બ્લડમાં ગ્લુકોઝ વધેલો હતો એ ગ્લુકોઝ અંદર લઈ જવાનું કામ, એના માટેના મેસેજ ઇન્સ્યુલિન આપ્યા.
અંદર જે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બન્યો હતો એ પાછો ગ્લાયકોજનને તોડીને એમાંથી ગ્લુકોઝ બનાવવું કે પછી કોઈ પણ અન્ય રીતે નવો ગ્લુકોઝ બનાવીને આની અંદર ગળાવો, એ પાછા મેસેજ કોને આપ્યા? ગ્લુકાગોને. એટલે આ એરો ખાસ ધ્યાન રાખજો, બેમાં આ એરો કર્યો પણ એનો મતલબ પાછો તમને ખબર પડે. આ ગ્લુકોઝ વધેલો હોય તો ઇન્સ્યુલિનનું કાર્ય છે, ગ્લુકાગોનને કારણે ગ્લુકોઝ વધ્યો છે એમ છે. બે ની અસર શું થઈ? તો કે રુધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા મેન્ટેન કરવી, જાળવવી. આ થયું. અહીંયાથી મેં અપ એરો કરીને પાછો ગ્લુકોઝની અંદર ગળાવી દીધો છે. અહીંયા ગ્લુકોઝ અહીંયાથી બહાર કાઢીને અંદર નાખ્યું એટલે અપ એરો છે. બોર્ડ વર્કની સમજૂતી પણ પાછી ક્લિયર હોવી જોઈએ, નહીતર પછી જ્યારે 1-2-3 મહિના પછી આ બધું બોર્ડ વર્ક ખોલીને વાંચવા બેઠશો ત્યારે ખબર પડશે કે ભાઈ આ બધા ઓહો વધારે આ રીતે વધારે આખા બધા અર્થના અનર્થ થઈ જશે. એટલે સમજીને બધું કામ આપણે કરવાનું છે. બોર્ડ વર્ક પણ સમજણવાળું હોવું જોઈએ. તો હવે અહીંયા એક વસ્તુ ખાલી આ રીતે આપણે લખી નાખીએ, ડાયાબિટીસ મેલિટસ. અને સારવાર શું કરવાની? આ રોગ શું છે? તો કે બ્લડમાં ગ્લુકોઝ વધી ગયો. તો અહીંયા હવે તમારે વિચારવાનું કે કોણ બ્લડમાં વધેલા ગ્લુકોઝને ઘટાડે છે? તો કે ઇન્સ્યુલિન. તો આ રોગ જેને થાય ડાયાબિટીસ મેલિટસ, જેને મૂત્રમાં ગ્લુકોઝ જતો હોય, એક ઓલું કીટોન બોડી જતું હોય, નુકસાનકારક એક ઘટક પણ ઉત્પન્ન થતો હોય, તો આ ઇન્સ્યુલિન જો ઉત્પન્ન જ ન થતો હોય તો અહીંયા ઇન્સ્યુલિનના રિસેપ્ટર પડ્યા છે, એ બધા રિસેપ્ટરની સાથે ઇન્સ્યુલિન ન જોડાય. એ ન જોડાય એટલે યકૃત કોષ એમ કે ભાઈ મને કંઈ કોઈ મેસેજ આપ્યો નથી, સંદેશો આપ્યો એટલે હું કાંઈ મારું કામ ન કરું. એટલે અહીંયાથી બ્લડ ફ્લો શરૂ હોય પણ આ બ્લડનો ગ્લુકોઝ વધારો છે એ અંદર જાય નહીં. રાસાયણિક સંદેશા વાહક આમને મેસેજ આપવા માટે હોવા જોઈએ. એટલે ઇન્સ્યુલિનની અછત થઈ એટલે આપણે પછી સારવારમાં શું કરીએ? તો કે ડાયાબિટીસ મેલિટસ હોય એને આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીએ જ ને. ઇન્સ્યુલિન ઈ પોતે પ્રોટીનિયસ છે, પ્રોટીન એટલે કે ઈ પોતે પોલીપેપ્ટાઇડ છે. તો એની ટેબ્લેટ કેમ ન બની ભાઈ? ઇન્જેક્શન જ કેમ? તો કે ટેબ્લેટ આપણે લેશું તો એ ક્યાં આવી જશે? આપણા આંતરમાર્ગમાં. તો ત્યાં પાછું પ્રોટીનનું પાચન થઈ જાય. આ તો પોતે પ્રોટીન છે, એનું પાછું પાચન થઈ જાય તો હાવ છેલ્લે પછી શું થઈ જાય? એમિનો એસિડ. એટલે આના તમારે ઇન્જેક્શન જ લેવા પડે, આની ટેબ્લેટ હાલે નહીં. અમુક બધા સાયન્ટિફિકલી વસ્તુ આપણે વિચારીએ તો આપણને મજા પડી જાય એવું છે આ બધું ભણવાનું. એટલે ઇન્સ્યુલિનની કોઈ દિવસ ટેબ્લેટ બનશે નહીં. ગમે એવું રિસર્ચ થાય, એ ઇન્સ્યુલિન નામનો જે અંતસ્ત્રાવ છે આની અંદર 51 કે 52 એમિનો એસિડની લાંબી ચેન હોય. એમાં પાછી 2 હોય, કાંક એકમાં 30 ને એકની અંદર 21 ને એમ હોય. એ 2 પાછી ચેન એકબીજાની સાથે SS બોન્ડથી જોડાયેલી. આ બધું તમારે 12થમાં આવશે. હવે એ કોઈક ખાઈ ગયું ને એનું માનો કે રાસાયણિક પાચન થઈ ગયું તો પછી છેલ્લે એમિનો એસિડ રહે, તો એ આખો ઇન્સ્યુલિનનો અણુ તો હવે છે જ નહીં, એટલે ટેબ્લેટ ફોર્મમાં ન હોય. તો ડાયાબિટીસ મેલિટસની સારવાર ઇન્સ્યુલિનથી, એની થેરાપી, એની સારવાર ઇન્સ્યુલિન. ઇંગ્લિશમાં લખી નાખ્યો INSULIN. ખૂબ કંટ્રોલ કરવો પડે, સુગર ન ખાવી પડે. અત્યારે હવે દિવાળી આવે જ છે, ઘરે આવા જે કોઈ પણ આપણા દાદા દાદી હોય એને ખૂબ તમારે ધ્યાન રાખવું પડે, કારણ કે ડાયાબિટીસ થાય અને જો સુગર અપની અપ રહે ને બ્લડમાં, આંખને નુકસાન કરે પહેલી, સેકન્ડ આપણી કિડનીને પણ નુકસાન કરે. એટલે આ રીતે બહુ ડેન્જર ડિઝીઝમાં જ આવે અને અમુક લેવલથી અપ જાય તો પછી મૃત્યુ પણ થઈ શકે. તો આ બહુ આમ આપણે જોઈએ તો નાનકડું એવું નીકળ્યું, આવડી જેવું. ખાલી થોડી ઘણી આપણે ટર્મ યાદ રાખવાની છે. ગ્લુકોનિયોજિનેસિસ, ગ્લુકોઝ નિયો, નવો જીનેસિસ એટલે નિર્માણ, નવો ગ્લુકોઝ બને તે. ગ્લાયકોજન, ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બન્યું તો ગ્લાયકોજિનેસિસ, અને ગ્લાયકોજન તૂટીને પાછું ગ્લુકોઝ બન્યું, ગ્લાયકોજિનોલાઇસિસ. ગ્લાયકોજિનો એટલે કે ગ્લાયકોજનનું, લાઇસિસ એટલે બ્રેકડાઉન. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બને એને તમે શું કહેશું? ગ્લાયકોજિનેસિસ. ગ્લુકોનિયોજિનેસિસ, નવો ગ્લુકોઝ બને. ગ્લાયકોજિનેસિસ, નવો ગ્લાયકોજન બનશે. ઓકે, તો આ બધા શબ્દોના અર્થ તમને ખબર હોવી જોઈએ. મેં અહીંયા લખી જ નાખ્યું છે ગ્લાયકોજિનેસિસ, અહીંનો જે હતો એ. અહીંયા
રેડ કરીને આમ કરી નાખીએ અને અહીંયા રેડ કરીને આમ કરી નાખીએ એટલે આ ત્યાં પડ્યું છે એમ થઈ ગયું, આ અહીંયા પડ્યું છે એમ થઈ ગયું. ગ્લાયકોજીનેસિસ અહીંયા તમારે લખી નાખવાનું. ઓકે, હવે એક બીજી આપણે ગ્રંથિ ભણીએ, થાઇમસ. પછી ત્રીજી એડ્રિનલ આજે આપણે જોઈ જ લેશું. હવે થાઇમસ ગ્રંથિ છે ને એ આજે આપણે ઉરોસ્તી છે એની બરાબર પાછળ, બંને ફેફસાની વચ્ચે, હૃદયમાંથી જે ઓલી મહાધમની કમાન છે એની વક્ષ બાજુ એટલે કે એની આગળની બાજુ. હજી લાસ્ટ યરની બુકમાં એ પોતે પૃષ્ઠબાજી આવેલી છે એવું લખેલું હતું, એટલે તમારા મટીરિયલમાં એ હશે, એટલે તમારે સુધારી નાખવાનું છે આમનું જે સ્થાન છે એમાં. હું લખવાનું નથી, ખાલી તમને ઇમેજિનેશન જ કરાવું છું. એટલે મટીરિયલમાં કદાચ પૃષ્ઠ બાજુએ લખેલું હશે, કારણ કે લાસ્ટ યરની બુકમાં એ હતું. હજી લાસ્ટ યર એટલે હજી હમણાંની જ બુકો, પણ અત્યારે હાવ જે લેટેસ્ટ આવી એની અંદર વેન્ટ્રલ એટલે કે વક્ષ બાજુએ. હવે પાછું એક્ઝેક્ટ તમે જુઓ કે અહીંયાથી આ ઉરોસ્થિને હું આમ કરીને બહાર કાઢું છું, બરાબર છે? આ ઉરોસ્થિ આમ કરીને બહાર કાઢ્યું, બે ફેફસાની વચ્ચે અહીંયા હાર્ટ પડ્યું છે, તો ઉરોસ્થિની પાછળ હશે. આ હાર્ટમાંથી નીકળેલી એવોર્ટા એટલે કે મહાધમની એની આગળની બાજુએ એટલે એની વક્ષ બાજુ. તો આ જે ઉરોસ્થિ છે એની પાછળ થયું. હવે આઈડિયા ક્લિયર થઈ ગયો, કારણ કે હાર્ટ વાળો લેસન ભણાઈ ગયો. અને આમે તે હ્યુમન હાર્ટ તો તમારા બધાને એસએસસીમાં આવી ગયું, એટલે તમને આછો પાતળો ખ્યાલ જ હોય. મનુષ્યનું હૃદય બંને ફેફસાની વચ્ચે જ થયું, મહાધમની કમાન એની વક્ષ બાજુએ, અને અહીંયા કોણ હશે? ઉરોસ્થિ. આ એનું સ્થાન થયું. રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલી ગ્રંથિ છે. લોબ્યુલર સેક જેવી એટલે કે જસ્ટ કોથળીમય એટલે કે કોથળી જેવી. આપણે જ્યારે બાલ્યાવસ્થામાં હોય, આપણે જ્યારે ધીમે ધીમે આપણે બધા વૃદ્ધિના ફેસમાંથી પસાર થતા હોય ને ત્યારે આ ગ્રંથિ મોટી હોય. પછી જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈએ એમ આ ગ્રંથિનું કદ ધીમે ધીમે નાનું થતું જાય, અવનત પામી જાય. તો આ આપણને રોગ પ્રતિકારકતા બક્ષે છે. તો એનો મતલબ એમ થયો કે જેમ આપણી ઉંમર વધારે વધશે, 50, 60, 70, એમ આપણી રોગ પ્રતિકારકતા ઘટવાની, કારણ કે આ ગ્રંથિ ધીમે ધીમે સંકોચાઈ જાય ને અવનત પામે છે, એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે. એ પછી કામ કરવાની નથી. થાઇમસમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ થાઇમોસિન્સ, આ હાવ નાની છે હો ભાઈ. થાઇમોસિન્સ હોર્મોન એટલે આપણે એચ કરી નાખીએ, બરાબર? આ થાઇમોસિન્સ શું કાર્ય કરે? નંબર 1, ટી કોષોનું વિભેદન. અને એન્ટીબોડીનું નિર્માણ પ્રેરે. હવે એન્ટીજન એટલે જે બધા બહારથી આપણામાં જે રોગ કરવાવાળા આવે છે, જે બધા બેક્ટેરિયા, વાયરસ, એ બધા કોણ છે? એન્ટીજન. એની સામે આપણા જે શ્વેતકણો એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે કે જે એની સાથે જોડાઈને એનો ખાત્મો કરે, એને મારી નાખે. એ આખું કઈ રીતને મરે ને એ બધી રીતે પ્રોસિજર આપણે પછી 12થમાં આવવાની છે. એ આ પ્રોટીનનું નામ એટલે એન્ટીબોડી. આને ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય. ટી કોષોનું વિભેદન. થાઇમસની અંદર આપણા જે બધા લાંબા હાડકા હોય એની અંદર જે એક એનો મજ્જા વિસ્તાર હોય, અસ્થિ મજ્જા કહેવાય, એમાંથી ઉત્પન્ન થયેલા કોષો અમુક થાઇમસ ગ્રંથિમાં જાય. ત્યાં થાઇમોસિન્સ નામનો અંતઃસ્ત્રાવ આ બધા કોષોને ધીમે ધીમે મોટા કરે. એમને એક ટાઈપની ટ્રેનિંગ આપે કે જો કઈ રીતને બધા દુશ્મનોની પરખ થાય. એટલે કે આ જે બધા વિભેદન થયા એટલે કે જે બધા મોટા થઈ ગયા અને વિકસિત કોષ થઈ ગયા કે જે હવે એન્ટીજનને મારી શકે, એન્ટીજનને મારવા માટે સક્ષમ. આપણી ભાષામાં શું બોલે ખબર? એન્ટીજન સંવેદનશીલ કોષ થઈ ગયા. એ બધા થાઇમસમાં મોટા થયા. થાઇમસની અંદર એનું વિભેદન થયું એટલે એવા કોષને શું કહેવાય? ટી કોષો. તો આ બધા કોષો હવે શું કરશે? ટી કોષો શું કરશે? તો કે બહારથી જે કોઈ પણ રોગકારક સજીવ આવે, બેક્ટેરિયા કે વાયરસ કે એવું કોઈ, એનું આ ભક્ષણ કરી જાય, એનો ખાત્મો કરે. તો આપણને રોગોની સામે લડવાની ક્ષમતા મળી.
એ આપણામાં જન્મી ઉત્પન્ન થઈ. જેમ જેમ થાઇમોસિન્સ ઉત્પન્ન થાય એમ એમ આ બધા ટીકોસ બને, એટલે કે એમ એમ આપણા બધા સૈનિકો બને, એટલે કે એમ એમ આ બધા એન્ટીજન અંદર આવે, બધા કોરોના વાયરસ, તો એને ખાઈ જાય. તો આવું થયું એટલે શું થયું? તો કે કોષોને કારણે આપણામાં એક લડવાની ક્ષમતા ઉત્પન્ન થઈ. એને કોષીય રોગ પ્રતિકારકતા કહેવાય. કોષીય રોગ પ્રતિકારકતા, સેલ મેડિયેટેડ ઇમ્યુનિટી, કોષીય આધારિત રોગ પ્રતિકારકતા. કોષીય રોગ પ્રતિકારકતા, કોષ આધારિત રોગ પ્રતિકારકતા, ઇંગ્લિશમાં સેલ મેડિયેટેડ ઇમ્યુનિટી, CMI. મેં ઓલા આપણે ખાલી શોર્ટમાં લખ્યું. એન્ટીબોડી આધારિત રોગ પ્રતિકારકતા, એને હ્યુમોરલ ઇમ્યુનિટી કહેવાય. હ્યુમોરલ ઇમ્યુનિટી, ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારકતા. એન્ટીબોડીથી જે આપણને પ્રાપ્ત થાય તે, એનું શુદ્ધ ગુજરાતી કોષ રસીય રોગ પ્રતિકારકતા. જેમાંનું મેં કર્યું ને કોષ આધારિત રોગ પ્રતિકારકતા, એમાંનું થાય કોષ રસીય રોગ પ્રતિકારકતા. એટલે એક મેં ઇંગ્લિશ લખ્યું, એક મેં હિન્દી લખ્યું. હિન્દી મીન્સ ગુજરાતી લખ્યું એમ, કારણ કે આ ઓલા બધા પાછા ઇંગ્લિશ મીડિયમના લેક્ચર હાલતા એની અંદર ગુજરાતીની જગ્યાએ હિન્દી આવતું હોય. બાકી ઇંગ્લિશ તો આમ નામ આવ્યા જ કરે. ઇમ્યુનિટી વિચ इज अचीव्ड बाय एंटीबॉडी इज कॉल्ड ह्यूमोरल इम्यूनिटी. उसको क्या बोलते हैं? ह्यूमोरल इम्यूनिटी. આવી રીતને હાલતું હોય એને. તો મેં આનું નામ શું પાડ્યું? કોષ રસીય રોગ પ્રતિકારકતા. કોષીય ને કોષ રસીય હેલું થઈ ગયું. પણ આપણે હ્યુમોરલ યાદ રાખવાનું છે, એટલા માટે અહીંયા પાછું લખ્યું હોય, કારણ કે મારા બેટા નીટના પેપરમાં આ હ્યુમોરલને આમ લખીને મૂકી દે. હ્યુમોરલ મારા બેટા આમ લખીને મૂકી દે તો આપણે હલવાઈ જશું ને, જો આવી રીતને લખ્યું તો. એટલે આપણે યાદ રાખવાનું. આપણે કઈ હલવાઈ એવા ઓછા છીએ? હે? તો મોટી ઉંમરે અવનત પામે, જેવી કે તરત જ તે એ પોતે અવનત પામવાની ઘટના શરૂ થાય એટલે આપણને ખબર પડી જાય કે આપણી આવી ક્ષમતા ઘટવા માંડી. એટલે છેલ્લે વૃદ્ધ લોકોનું જો મૃત્યુ થાય તો એનું મૃત્યુ જીર્ણતાને કારણે થાય અને એની રોગ પ્રતિકારકતા ઘટી ગયું એટલે થાય. બાકી એને કોઈ જાતના રોગ હોય નહીં. આજે હારું હારું ખાઈને 80-90 વર્ષ સુધી પોતે જીવતા હોય એની વાત છે. ખરાબ ખાઈને એની વાત નથી. એક એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડની અગ્ર બાજુએ આવેલી. તો આપણે એની ફિગર અહીંયા ડ્રો કરી નાખીએ. આ મૂત્રપિંડ આ એની અગ્ર બાજુએ, એમાં 2 ભાગ છે. જોયું અહીંયા તમને દેખાય છે 2 ભાગ. એક વચ્ચેનો સેન્ટ્રલ લોકેટેડ, એને એડ્રિનલ મજ્જક કહેવાય. અને આ જે બહારનો વ્હાઇટ છે એને એડ્રિનલ બાહ્યક કહેવાય. બાહ્યકમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જનરલી સ્ટેરોઇડ. હવે આ જે મજ્જક છે એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ એડ્રિનાલિન અથવા એપિનેફ્રિન, અથવા એટલે કે એનું બીજું નામ એપિનેફ્રિન. બીજો અંતઃસ્ત્રાવ નોરએડ્રિનાલિન. અથવા નોરએપિનેફ્રિન. નામ યાદ રાખતા જજો, નોરએપિનેફ્રિન. સંકટ સમયના અંતઃસ્ત્રાવ કહેવાય. લડો યા ભાગો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આવે. એટલે એને શું કહેવામાં આવે છે? એમરજન્સી હોર્મોન. ઇમરજન્સી થાય ખબર છે કોકને? પણ આ ઇમરજન્સીની વાત નથી. આ ઇમરજન્સી એટલે માનો કે અહીંયા અત્યારે સીધા આગના ગોળાઓ માંડી, આગ લાગી, તો આપણે તો અત્યારે લેક્ચર ભરીએ છીએ, અહીંયાથી સીધે આગ આવવા માંડી, તો આપણે આમ આગ બાજુ જઈએ કે આપણે જ્યાં પણ રૂમનું એક બારણું એ બાજુ જઈએ, રૂમનું બારણું એ બાજુ આપણે ભાગીએ ને. જો બારણામાંથી આગ આવતી હોય, તો આપણે આજુબાજુ જોશું બારી ક્યાં, તો આપણે ઈ સાઈડ જઈએ, અહીંયાથી કાંઈ કોઈ છે કે નહીં નીચે, એ સાઈડ આપણે નહીં ભાગીએ. આપણને બચાવવાવાળો અંતઃસ્ત્રાવ છે.
ચપળતા પ્રેરે એવો અંતસ્ત્રાવ છે, ચપળતાને કારણે આવી જાય એવો અંતસ્ત્રાવ છે. પણ ત્યારે હાર્ટબીટ વધી જાય, આ બધા આપણા વાળ ઊંચા થઈ જાય, પછી આપણી આંખની કીકી છે એનું વિસ્તરણ થઈ જાય, પછી આપણને પરસેવો છૂટી જાય, આપણી હાર્ટબીટ આપણી પમ્પિંગ કરવાની ક્ષમતા ઘટી જાય, સ્ટ્રેન્થન થઈ જાય, આ બધું થઈ જાય. તો આ લડો યા ભાગો જેવી પરિસ્થિતિ વખતે કામ લાગશે. આનું નામ ઇમરજન્સી હોર્મોન, ઇમરજન્સી અંતસ્ત્રાવ. શેના છે? મજ્જકના. આના કારણે ગ્લાયકોજિનોલાઇસિસ થાય, એટલે કે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બને અને ગ્લુકોઝ બ્લડમાં વધી જાય. આના કારણે લિપોલાઇસિસ થાય, એટલે કે લિપિડ તૂટે. આના કારણે પ્રોટીઓલાઇસિસ થાય, એટલે કે પ્રોટીન પણ બ્રેકડાઉન થશે, તૂટશે. આ બધું હમણાં હું તમને સ્લાઇડમાં બતાવવાનું છે. હવે આ જે બાહ્યક છે એ બાહ્યક પાછું કુલ 3 ભાગનું બનેલું છે, બહારનું, વચ્ચેનું ને અંદરનું સ્તર. તો એ જે 3 ભાગના નામ છે ને એ થોડાક ટેઢા મેઢા છે. ઝોન એટલે વિસ્તાર, એ તો તમને ખબર હશે. તો પહેલો વિસ્તાર, પહેલો ઝોન, ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલાટા. કેવા કેવા નામ છે, ફેસિક્યુલાટા. અને ઝોના રેટિક્યુલારિસ. તાલની બદલે ના લખો ને ભાઈ, ઝોના રેટિક્યુલારિસ. ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલાટા, ઝોના રેટિક્યુલારિસ. 3 ભાગ, બહારથી અંદર હોય. એટલે અહીંયા આપણે જોવો હોય તો આ બહારનો ભાગ કહેવાય, આ વચ્ચેનો ભાગ કહેવાય, સૌથી અંદરનો ભાગ કહેવાય. આમ આમ કુલ 3 ભાગ છે. એટલે જે અંદરનું જે મજ્જક છે એ મજ્જકની જે સૌથી વધારે નજીકનો ભાગ છે એ રેટિક્યુલારિસ છે. જે સૌથી બહારનો ભાગ છે એ ઝોના ગ્લોમેરુલોસા છે. વચ્ચેનો ભાગ છે એ ફેસિક્યુલાટા છે. આમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવ સ્ટેરોઇડ અંતસ્ત્રાવ. આમાંથી જે બધા અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય સ્ટેરોઇડ, એને સામૂહિક રીતે કોર્ટિકોઇડના નામે ઓળખવામાં. કોર્ટિકોઇડ એના પાછા 2 ગ્રુપ છે, એક ગ્લુકોકોર્ટિકોઇડ, એક મિનરેલોકોર્ટિકોઇડ. અને ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે કોર્ટિસોલ હોય અને મિનરેલોકોર્ટિકોઇડ તરીકે આલ્ડોસ્ટેરોન હોય. હવે આનું આપણે બોર્ડવર્ક જોવાનું, આપણે એની પાછી ઇફેક્ટ જોવાની છે. પણ પહેલાં તમે આટલાક બોર્ડવર્કનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી આની મેં જે હમણાં તમને ઇફેક્ટ કીધી, માનો કે સિંહ આવ્યો હોય તો શું થાય? તો કે લડો યા ભાગો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, એડ્રીનાલિન ઉત્પન્ન થઈ ગયો, હાર્ટબીટ વધી જશે, ઊભા થઈ જશે, પછી કીકી આમ આંખ આપણી ફાટી રહી જવાની છે. આ બધી કન્ડિશન. પણ આપણી તે વખતે ચપળતા વધી જાય, આપણે સિંહના મોઢામાં ન જઈએ, આપણે ભાગવાની ટ્રાય કરીએ, એલર્ટનેસ વધી જાય. આનું એક તમે સ્ક્રીનશોટ પાડી લ્યો, હું આગો વ્યો જાઉં છું. જો આ એડ્રિનલ ગ્રંથિની આકૃતિ છે, મૂત્રપિંડ એટલે કે કિડની છે, એમાંથી બહાર આવતી નળી છે, અહીંયાથી યુરિન બહાર આવતું હોય, આ એની અગ્રબાજુ એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. હવે આને જો આપણે મોટી કરીએ તો એમાં 2 ભાગ છે, વચ્ચેનો ભાગ મજ્જક અને આ બાહ્યક. બાહ્યકના 3 ભાગ, સૌથી બહારનો વિસ્તાર ઝોના ગ્લોમેરુલોસા, વચ્ચેનો વિસ્તાર ઝોના ફેસિક્યુલાટા, સૌથી અંદરનો કે જે એડ્રિનલ મજ્જકની નજીકનો વિસ્તાર હોય એનું નામ શું પડશે? ઝોના રેટિક્યુલારિસ. એટલે બહારથી અંદરની તરફ આવો તો આવા આપણને કુલ 3 વિસ્તાર એમાં જોવા મળે. આ આપણે બાહ્યકની વાત કરીએ કે જેની અંદરથી સ્ટેરોઇડ અંતસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. ગ્લોમેરુલોસા, ફેસિક્યુલાટા એન્ડ રેટિક્યુલારિસ. હવે એમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવોને એની અસર જોઈએ. એડ્રિનલ ગ્રંથિ, મજ્જક અને બાહ્યક. મજ્જકમાંથી જે અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય, એડ્રિનાલિન એનું બીજું નામ એપિનેફ્રિન, નોર એડ્રિનાલિન એનું બીજું નામ નોર એપિનેફ્રિન. સામૂહિક રીતે એને કેટેકોલેમાઇનના નામે ઓળખવામાં આવે છે. એટલે તમને એમ કે એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલ કેટેકોલેમાઇન કયા? તો આ એના આન્સર આવે. એટલે આપણને શું પૂછે ખબર? નીચેનામાંથી કેટેકોલેમાઇન કોણ નથી, આવું આપણને પૂછે.
તો એક આમાંથી નામ આપ્યું હોય, એનું બીજું હોય, એક આમાંથી આપ્યું હોય, અને જે ફોર્થ હોય એ આપણો આન્સર હોય. એ પછી એડ્રિનલ બાહ્યકનો પણ કોઈ એક અંતસ્ત્રાવ હોઈ શકે, એ હાઇપોથેલેમસમાં હોઈ શકે, એ પોતે અગ્ર પિચ્યુટરી ગ્રંથિનો પણ હોઈ શકે, ગમે હોઈ શકે. હવે કટોકટી સંકટ સમયનો અંતસ્ત્રાવો છે. આ લડોયા ભાગો અંતસ્ત્રાવોના નામે પણ ઓળખવામાં આવે. ઇમરજન્સી અંતસ્ત્રાવ કહેવાય. ઇમરજન્સી એ શું કરે? વધારો કરે. શેમાં વધારો કરે? આપણે શીખી ગયા. ચપળતામાં વધારો કરે, આંખની કીકી પહોળી થાય, વાળ ઊભા થઈ જાય, પછી પરસેવો કરે, પછી હૃદયના સ્પંદન વધી જાય, હૃદયની સંકોચન ક્ષમતામાં સ્ટ્રેન્થ ઓફ હાર્ટ અને શ્વસન દર વધી જાય. આવું બીજી એક ટાઈપની કન્ડિશન થાય ને ત્યારે થાય. હો મિત્રો, આપણે હોમવર્ક ન લાવ્યો હોય ને હોમવર્ક કર્યું જ ન હોય, અને આપણે જ્યારે ખોટું બોલીએ ને કે ભાઈ મેં તો હોમવર્ક મૂકી દીધું છે, અને જ્યારે આપણને આચાર્ય બોલાવે કે ભાઈ આ છોકરાનું હોમવર્ક કેમ નથી, હાલો, અથવા તો આપણે આપણા ક્લાસરૂમની અંદર કોઈ જાતના તોફાન કર્યા હોય અને પછી આપણે બેસી ગયા હોય અને આપણને ખબર ન હોય કે સ્કૂલની અંદર દરેક ક્લાસની અંદર બધા વિડીયો કેમેરા મૂકેલા છે, અને પછી એક ભાઈ આવે કે ભાઈ તું ઊભો થા, તું હમણે તોફાન કરતો હતો. આચાર્ય સાહેબને ખબર પડી ગઈ, જો ઓલા આપણે વિડીયો કેમેરા સામું જોઈએ ને આપણને ઓહો આની જેવી કન્ડિશન ઉત્પન્ન થઈ જાય ને. એટલે તે વખતે એડ્રિનાલિન વધી ગયો હોય, અને પછી આપણે એટલા બધા ચપળ થઈ જઈએ કે સાહેબ હું કાંઈ આ નથી, વિડીયો કેમેરામાં દેખાતા હોય ને તો હું કાંઈ આ નથી, અને ઓલામાં મેં તો મારું હોમવર્ક કર્યું જ તું, પણ કાંઈક જગ્યાએ ખોવાઈ ગયું હશે. આવું આપણેથી ખોટું ઓટોમેટિકલી બોલાઈ જાય ને. મજાક કરું છું, પણ આવું જનરલી આપણને જોવા મળતું જ હોય. 1% વિદ્યાર્થીની અંદર આવું બધું હોય. હવે બીજું, ગ્લાયકોજનનું વિઘટન. તો ગ્લાયકોજિનોલાઇસિસ થઈ ગયું, એનું વિઘટન થાય તો ભાઈ ગ્લાયકોજન તૂટે એટલે શું ઉત્પન્ન થાય? ગ્લુકોઝ. એટલે બ્લડમાં ગ્લુકોઝ વધારે. તો આમાં બ્લડમાં ગ્લુકોઝ કોણે વધાર્યું હતું? ગ્લુકાગોન. એટલે કે ગ્લુકાગોન અને આ એડ્રિનાલિન કે પછી નોર એડ્રિનાલિન કે પછી એપિનેફ્રિન એ સમાન અસરવાળા થયા. એના કારણે બ્લડમાં ગ્લુકોઝ વધે છે. એને એગોનિસ્ટિક એક્શન કહેવાય. જો વિરોધાભાસી હોય તો એન્ટાગોનિસ્ટ એક્શન કહેવાય. લિપિડ અને પ્રોટીનનું વિઘટન પણ કરે છે. બાહ્યકના ઝોના ગ્લોમેરુલોસા, બાહ્ય, પછી મધ્યસ્તર, અંતસ્તર, ઝોના ફેસિક્યુલેટા અને ઝોના રેટિક્યુલારિસ આપણે હમણાં શીખી ગયા. આમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો કોર્ટિકોઇડ્સ ના નામે ઓળખાય. બીજો કયો છે? એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ. આમ જોઈએ ને તો આ બધા ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરવાવાળા છે. મુખ્યત્વે એન્ડ્રોજન શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતો હોય, શુક્રપિંડમાંથી. હવે એડ્રિનલ બાહ્યકના અંતસ્ત્રાવની અંદર કોર્ટિકોઇડ તરીકે ગ્લુકોકોર્ટિકોઇડ ને મિનરેલોકોર્ટિકોઇડ, એટલે એક મોટા સમૂહના બે પાછા નાના સમૂહ આવ્યા. અને ગ્લુકોકોર્ટિકોઇડનું ઉદાહરણ કોર્ટિસોલ. તો જે અંતસ્ત્રાવ છે એ કોણ છે? કોર્ટિસોલ છે. એ પોતે મુખ્ય ગ્લુકોકોર્ટિકોઇડ છે. એનો મતલબ એમ કે MBBSમાં આની સિવાયના પણ ગ્લુકોકોર્ટિકોઇડ ભણવામાં આવશે. હવે અહીંયા ગ્લુકોઝ છે એટલે કાંક ગ્લુકોઝ એટલે કે કાર્બોદિતની સાથે સંકલિત હશે, અને અહીંયા મિનરલો છે એટલે ત્યાં મિનરલ એટલે કે બધા આયનોની સાથે કાંક સંકલિત હશે. આ વસ્તુ આપણને ખબર પડે. હૃદય, પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી કરે. જો ભાઈ આ બધું હું કરે છે, એક તો હાર્ટ અને મૂત્રપિંડની સાથે સંકળાયેલા એના બધા કાર્યોની જાળવણી. એન્ટી ઇન્ફ્લેમેટરી અસર કરે અને પ્રતિકાર અવરોધે. એન્ટી ઇન્ફ્લેમેટરી અસર, કોઈ પણ જગ્યાએ ઇન્ફ્લામેશન થયું હોય, સોજો, તો એ સોજો ઉતારવાની ક્રિયા એનેથી એન્ટી. જ્યારે આપણે કાંક જગ્યાએથી નીચે પડી ગયા હોય ને આપણને સોજો ચડી જાય ત્યારે આપણને સામાન્ય રીતે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપવામાં આવે. આઇબુપ્રોફેન ને પેરાસિટામોલ ને ડાયક્લોફેનિક સોડિયમ ને આવા બધા. હવે તો બધા નવા આવી ગયા. તો આ બધા ડ્રગ આપવામાં આવે ત્યારે આપણો સોજો ઉતરે. પણ જે નોર્મલ હોય એ તો આપણા બોડીની અંદર ઉત્પન્ન થતા ગ્લુકોકોર્ટિકોઇડ જેવા કે કોર્ટિસોલ જ મટાડી દે, એટલે કાંઈ વાંધો આવે નહીં. અને પ્રતિકાર અવરોધે. પ્રતિકાર થતો હોય, જો ખૂબ વધારે પડતો પ્રતિકાર આપણું બોડી અંદરથી આપવા માંડે તો આપણને એક ટાઈપના બધા રોગ થાય, જેને કહેવાય ઓટો ઇમ્યુન ડિઝીઝ. આ જે સંધિવા છે ને એ એવો જ છે, ઓટો ઇમ્યુન ડિઝીઝ. તો એ પાછું થવું ન પડે એટલે આ બધું બેલેન્સિંગ પાછું કરવું પડશે. રક્તકણ નિર્માણ ઉત્તેજે.
આરબીસીસ બનાવે. 1, 2 ને 3 અસર યાદ રાખવાની છે. ગ્લુકોકોર્ટિકોઇડ કોને ઉત્તેજે? ગ્લુકોનિયોજિનેસિસ. ગ્લુકોનિયોજિનેસિસ. નવો ગ્લુકોઝ બને. આની જેવું કામ થયું, આની જેવું કામ થયું. ગ્લુકોનિયોજિનેસિસ. લિપોલાઇસિસ, લિપિડને તોડે. પછી પ્રોટીઓલાઇસિસ એટલે કે પ્રોટીનને તોડવાનું કામ કરે. કોષીય ગ્રહણ, સેલ્યુલર અપટેક અને એમિનો એસિડના ઉપયોગને અવરોધે. હવે જોજો આની અંદર કેવું લખેલું છે, આ કોષીય ગ્રહણને અવરોધે. પણ ભાઈ કોના કોષીય ગ્રહણને અવરોધે? તો કે એમિનો એસિડના. અહીંયા જોવા જેવું છે, આ જે કોષ દ્વારા, યકૃત કોષ દ્વારા ગ્લુકોઝનું અંતગ્રહણ થયું હતું, ઈ પોતે કોની અસર હેઠળ થયું હતું? ઇન્સ્યુલિન. તો અહીંયાથી ગ્લુકાગોને શું કર્યું હોય? અહીંયાથી ગ્લુકોઝને લેવા દેશે? નહીં લેવા દે, કારણ કે અહીંયા તો ગ્લુકોઝને વધારવાનો છે. એટલે ઇન્સ્યુલિન ગ્લુકોઝના અપટેકને, એટલે કે આ કોષને ગ્લુકોઝ ગ્રહણ કરવા દેશ. આ છે એ આ કોષને ગ્લુકોઝ ગ્રહણ કરવા દેતો નથી. એમ આ અંતસ્ત્રાવની અસર હેઠળ, આ જે અંતસ્ત્રાવ છે એની અસર હેઠળ કોષ પોતે એમિનો એસિડનું ગ્રહણ કરી શકતો નથી અને એમનો ઉપયોગ કરી શકતો નથી. આને એમ કેવું છે, યુટિલાઇઝેશન અને સેલ્યુલર અપટેક ઓફ એમિનો એસિડ નહીં હોતા હૈ. ધ્યાન રાખજો, આમ તો આવડી જેવું છે. પછી હવે જો આ 1, 2, 3 આ જે બ્લુ કલર છે એટલે કે આપણે કોર્ટિઝોલના કાર્યો જોઈ રહ્યા છીએ, એટલે કે આપણે ગ્લુકોકોર્ટિકોઇડના કાર્યો જોઈ રહ્યા છીએ. એની અંદર હૃદય આવ્યું, મૂત્રપિંડ આવ્યું, પછી પ્રતિકારવૃદ્ધ આવ્યું, પછી એન્ટી ઇન્ફ્લામેટરી સોજા ઉતારા આવ્યું અને આરબીસી નિર્માણ. સાથે શું આવ્યું? ગ્લુકો, લિપો અને પ્રોટીઓ, કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ. અને એમિનો એસિડ કોષમાં ન જવા દે અને એનો ઉપયોગ પણ કરવાનો દે. આવી રીતને યાદ રાખવાનું. આવી છાપ તમારા માઇન્ડની અંદર પડી જવી જોઈએ ખાસ. હવે એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ આવ્યો, એનું એક આપણે જોઈ લઈએ, પછી આવશે મિનરેલોકોર્ટિકોઇડના કાર્યો. તો ઈ જો બગલના વાળ, ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ જ કરે બગલના વાળ. પછી જનનાંગીય વાળ એટલે કે પ્યુબિક હેર, અહીંયા જે બધા આપણને વાળ ઉગે એ. પછી પુખ્તતા દરમિયાન ચહેરા પર વાળ ઉગવા, એ આના કારણે થાય. જેવી ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. તો આપણે જ્યારે પણ તમે લોકો અત્યારે ધીમે 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 એડલ્ટહુડ તરફ આગળ વધી રહ્યા છો ને, પુખ્તતાની અંદર પ્રવેશ, અત્યારે તમારી એક આ સંક્રમિત અવસ્થા છે. એટલે તમને આ બધા ધીમે ધીમે વાળ ઉગવાની શરૂઆત થઈ ગઈ હોય. તો એ કામ કોનું છે? તો કે આપણી એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલ એન્ડ્રોજેનિક સ્ટેરોઇડનું છે. તો એ થાય છે તો એની નિશાની છે કે આ અંતસ્ત્રાવ ઓકે કામ કરે છે. આપણે આપણું બ્લડ આપી દીધું લેબોરેટરીમાં અને બ્લડમાં ગ્લુકોઝનું લેવલ નોર્મલ આવ્યું, એનો મતલબ એમ થયો કે ઇન્સ્યુલિન ઓકે ઉત્પન્ન થાય છે. આ બધા ટેસ્ટ છે. એટલે નોલેજ હોય તો આપણને ખબર પડી જાય કે ક્યાં વાંધો છે ને ક્યાં વાંધો નથી. આપણા બોડીમાં કઈ વસ્તુ આડીઓળી થઈ હશે. આ આપણું જે બધું ભણતર છે એનો આપણને મોટો ફાયદો જ આ છે કે ડાયાબિટીસ આવે આજુબાજુવાળાને કે આપણા ઘરમાં કોઈ પણ એવી મોટી વ્યક્તિ હોય તો આપણને એમ થઈ જાય કે આનામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો નથી. આખી મિકેનિઝમ તમારા માઇન્ડમાં આવી જાય. હવે મિનરેલોકોર્ટિકોઇડ તરીકે જે મુખ્ય છે એ આલ્ડોસ્ટેરોન છે. આલ્ડોસ્ટેરોન એ શું કરે? મૂત્રપિંડ નલિકા ઉપર કાર્ય કરી Na+ અને પાણીના પુનઃશોષણને ઉત્તેજે. મૂત્રપિંડ નલિકા, આપણે વાસોપ્રેસિન, એન્ટીડાયુરેટિક હોર્મોન, તે વખતે આપણે એક આખો ઉત્સર્ગ એકમ દોર્યો હતો. એમાં આપણે બધી નળીઓવાળો ભાગ દોર્યો હતો. ત્યાં આ પોતે કાર્ય કરે, Na+ અને પાણીના પુનઃશોષણને ઉત્તેજે. તો આનું કામ કોની જેવું થયું? એન્ટીડાયુરેટિક હોર્મોન જેવું જ થયું. તો એન્ટીડાયુરેટિક હોર્મોન એટલે કે વાસોપ્રેસિન અને આલ્ડોસ્ટેરોન એ બેયની અસર હરખી થઈ. બીજું શું કરે? K+ અને ફોસ્ફેટ આયનોનું ઉત્સર્જન કરાય. રુધિરની અંદર જ્યારે K+ અને ફોસ્ફેટ વધી જાય ત્યારે એને આ સ્ત્રાવ અંદર કરાવડાવી નાખે કે ભાઈ અહીંયાથી મૂત્ર જાયશ ને તું એની સાથે બહાર વિયો જા. તો Na+ અને પાણીને અંદર લે અને PK ને, ફોસ્ફેટ એટલે P અને K એટલે K, PK ને બહાર જવા દે. આપણે એક ઓલું આવ્યું હતું ને પિક્ચર PK, એમાં એક હીરો હતો સારો એવો બોલિવૂડ સ્ટાર, એ અહીંયા યાદ રાખજો. હવે શું કરે જોજો. તો સારું પાણીના આયનોનું વાત આવ્યું એટલે આપણો જે રુધિર છે એની અંદર રુધિર રસ છે.
એની અંદર પાણી કેટલું છે આપણે શીખીને બેઠા હતા 90 કે 92%, અને આયનો તો એનું આખે આખું વોલ્યુમ એટલે કે એમનું કદ જાળવવું પડે. એનો જે કોઈ પણ આશ્રિત દાબો એનું નિયમન, પછી રુધિર દબાણનું નિયમન, આ બધું કરવું પડે. આ જ બધી વાત આવશે. ઇલેક્ટ્રોલાઇટની જાળવણી, આયનની જાળવણી, Na+K+. જો કોકને મીઠું વધી જાય તો એને પાછું બ્લડ પ્રેશર અને કિડનીને એની પર અસર થાય. એટલે જેને બ્લડ પ્રેશર ઊંચું આવ્યું હોય એ લોકોને મીઠું ખાવાની ડૉક્ટર ના પાડે. તો આપણે જો ઇલેક્ટ્રોલાઇટ બધા વ્યવસ્થિત મેન્ટેન થાય તો કાંઈ વાંધો આવવાનો નથી. દેહે પ્રવાહીના કદ એટલે કે રુધિરનું કદ આપણામાં 5 લીટર છે તો એટલું હોવું જોઈએ. ઓછું થઈ જાય તો હલવાઈ જશું. તો એનું કદ સામાન્ય રીતે શેનાથી વધારે બન્યું હોય? વોટર હોવું જોઈશે, કારણ રુધિર રસની અંદર 90 થી 92% એકલું પાણી છે. આશ્રુતિ દાબની જાળવણી, આ આયન અને પાણી આવે એટલે આશ્રુતિ આવવાનું જ તે. અને રુધિર દાબની જાળવણી, બ્લડ પ્રેશરની જાળવણી, આટલી વસ્તુ કરવા માટે થઈ અને આ આલ્ડોસ્ટેરોન નામનો એક મિનરલોકોર્ટિકોઇડ આપણા બોડીની અંદર ઉત્પન્ન થતો હોય. શેમાંથી? એડ્રિનલ ગ્રંથિના બાહ્યકમાંથી. તો આ આવે એટલે તમને આમ નામ હવે આ જે આટલીક વસ્તુ થઈ એને તમે કઈ રીતને તમારા માઇન્ડમાં ફર્મમાં યાદ રાખશો? તો કે મૂત્રપિંડ નલિકાને પહેલાં તો મિનરલોકોર્ટિકોઇડ આવ્યો એટલે મિનરલ આવે એટલે એની સાથે પાણી આવે. Na+ ને પાણીને લેશે અને પી કે એને બહાર કાઢશે. ઓકે, પછીની જે 4 વસ્તુ આવી એની અંદર તો કે એક બ્લડ પ્રેશર આવ્યું અને એક બ્લડનું કદ આવ્યું. બીજું તો કે ઇલેક્ટ્રોલાઇટ એટલે આયનોની જાળવણી, તો એની આવે એટલે સાથે સાથે આશ્રિત દાબ આવે જ. 6 વસ્તુ તમને ફટાફટ યાદ રહી જવી જોઈએ. આ આપણે આજે જોવાનું નથી. ઓકે, તો આને આપણે ફટાફટ એક વખત રિવાઇઝ કરી જઈએ છીએ. બાહ્યકનાને કોર્ટિકોઇડ, બાહ્યકમાંથી ઉત્પન્ન થઈને કોર્ટિકોઇડ તરીકે ગ્લુકો અને મિનરેલો. ગ્લુકોકોર્ટિકોઇડ તરીકે જે મેઇન છે એ છે કોર્ટિઝોલ. હૃદય, મૂત્રપિંડ, પછી પ્રતિકારકતા અવરોધે, એન્ટી ઇન્ફ્લામેટરી, સોજાને ઉતારે અને રક્તકણ નિર્માણ. ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ ને પ્રોટીન લઈ લેવાનું. એમિનો એસિડને અંદર ન દે, એનો ઉપયોગ થવા ન દે. એન્ડોજેનિક સ્ટેરોઇડ 3 વાળ લઈ લ્યો. 1, 2 અને 3 વાળ લઈ લ્યો. મિનરલોકોર્ટિકોઇડમાં આલ્ડોસ્ટેરોન છે, Na+ અને વોટર અંદર, પીકે બહાર, પછી રુધિરનું કદ અને રુધિર દાબ. એ યાદ રાખો. દેહ પ્રવાહી એટલે એકચ્યુઅલી બ્લડની જ વાત કરે છે. ઇલેક્ટ્રોલાઇટનું મેન્ટેન અને આશ્રિત દાબનું મેન્ટેન આવડી જાય એવું છે. સરસ છે. ઓકે, તો અહીંયા આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ. વળી પાછા મળશું. ત્યાં સુધી બાય બાય.